ચીની રાષ્ટ્રપતિનો સૈનિકોને આદેશ, જંગ માટે રહો તૈયાર. ગ્વાંગડોલ મિલિટરી બેઝની લીધી મુલાકાત. સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ટકોર, લોકોની દુર્દશા સમજો અને યોગ્ય નિર્ણય સાથે કોર્ટમાં આવો. લોન મોરેટોરિયમ કેસની વધુ સુનાવણી 2 નવેમ્બરે. મોદી મંત્રીમંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય, શિક્ષણ માટે સ્ટાર્સ પ્રોજેક્ટ શરૂ કરવાની અપાઈ મંજૂરી. મહેબૂબા મુફ્તીએ ડિટેન્સ સેન્ટરમાંથી પાછા આવ્યા. ગણતરીના કલાકોમાં ઝેર રોક્યું. કાશ્મીર અને આર્ટિકલ 370 માટે સંઘર્ષ રહેશે યથાવત. ચોમાસા બાદ હવે શિયાળુ પણ ભારે ઠંડીથી ધ્રુજાવશે. આઈએમડીની ચેતવણી, ઉત્તર ભારતમાં નવેમ્બરથી જ કોલ્ડ વેવનો સપાટો. તનિષ્ક એડ વિવાદમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપ્યા તપાસના આદેશ. ફેક ન્યૂઝ ફેલાવતા લોકો સામે કેસ રજીસ્ટરના હુકમ. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું ખુન. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. સૌપ્રથમ મહત્વના સમાચાર. ચીને યુદ્ધ માટે કમર કસી લીધી છે. અમેરિકા સામે યુદ્ધ માટે ચીને કમર કસી લીધી છે. જે સમાચાર સામે આવી રહ્યા છે, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું સૌથી ઘાતક સંબોધન. જિનપિંગે ચીની સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. ગ્વાંગડોલ મિલિટરી બેઝ પર સૈન્યને આદેશ આપ્યો છે. દિમાગ અને ઉર્જા યુદ્ધની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે. યુદ્ધ માટે હાઈ એલર્ટ રહો, જિનપિંગે આ નિવેદન આપ્યું છે. અમેરિકા તાઇવાનને આપવા જઈ રહ્યો છે 3 અત્યાધુનિક હથિયાર. તાઇવાન સાથે રક્ષા કરાર રદ કરવા અમેરિકાને ચીને ધમકી આપી. અમેરિકા તાઇવાન દોસ્તી ચીનને પસંદ નથી. જિનપિંગે કહ્યું છે, દિમાગ અને ઉર્જા યુદ્ધની તૈયારી પર કેન્દ્રિત કરો. યુદ્ધ માટે કમર કસી છે ચીની રાષ્ટ્રપતિનો સૈનિકોને આદેશ. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું સૌથી ઘાતક સંબોધન. ચીની સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. ગ્વાંગડોલ મિલિટરી બેઝમાં સૈન્યને આદેશ આપ્યો છે. જણાવ્યું છે દિમાગ અને તેઓ તૈયાર રહે યુદ્ધ માટે. વધુ વિગતો સાથે સંવાદદાતા અરવિંદ શુક્લા ફોન લાઈન પર જોડાયા છે. અરવિંદ, ચીની રાષ્ટ્રપતિનો સૈનિકોને संकेत, जंग माटे तैयार रहो, शू अपडेट? कुंज, आपको बताएं कि पिछले काफी लंबी समय से ताइवान और अमेरिका के बीच में घर्षण की परिस्थिति पैदा हुई थी। और जहां तक सवाल है अमेरिका का, तो अमेरिका ने जो है ताइवान को पूरा मिलिट्री साथ और पूरा राजकीय साथ देने की घोषणा बहुत पहले से कर दी थी, क्योंकि चीन जो है वो ताइवान पर अपना मतलब वारसागी हक समझता है और उसके लिए वो हमेशा से एक अट्रैक्टिव मोड पर दुनिया के सामने उभरता हुआ रहा है। तो फिर अभी फिलहाल सोमवार के दिन जो है कि अमेरिका ने ताइवान को 3 एडवांस वेपन देने की जब बात की थी, तब से चीन के पेट में कहीं ना कहीं दर्द जो है शुरू हुआ है। और चीन ने अब एकदम खुल करके अमेरिका को चेतावनी दे दी कि भाई अब आप भी जो है युद्ध के लिए कहीं ना कहीं तैयार हो जाइए, बशर्ते कि आप अगर अपना जो भी सैन्य करार है ताइवान के साथ वो अगर आप उसको रद्द नहीं करते। आपको जो एक CNN की रिपोर्ट है वर्ल्ड मीडिया की, उसके अहवाल से एक बहुत बड़ी खबर सामने उभर करके आई है कि शी जिनपिंग ने अपने देश की सेना को युद्ध के लिए तैयार रहने के लिए कहा है। तो कहीं ना कहीं उनका जो पूरा इशारा है वो अमेरिका की तरफ है। और पिछले कुछ दिनों से जबकि अमेरिका में ट्रंप फिर से एक बार राष्ट्रपति बनने की पूरी जद्दोजहद में लगे हुए हैं, तब आपको बताएं कि चीन ने कई बार अपने सरकारी जो उसका अखबार है उसके माध्यम से ये कहलवाया है कि अमेरिका उसके ऊपर मिसाइल अटैक कर सकता है। तो इसे चीन का आक्रामक रवैया कहें या कि फिर उसका बचाव का एक तरीका कहें, लेकिन शी जिनपिंग ने अपने सैनिकों को हाई अलर्ट पर हो जाने के लिए कहा है और युद्ध के लिए तैयार रहने के लिए कहा है। कुंज, ચોક્કસથી અરવિંદ, ખાસ કરીને વાત કરીએ તાઇવાન તરફથી કોઈ પણ પ્રકારનું કોઈ નિવેદન સામે આવ્યું છે અને ચીન તરફથી હાલ જે ક્યાંક વિગતો પણ જે સામે આવી છે કે ગ્વાંગડોલ મિલિટરી બેઝની પણ મુલાકાત લીધી હતી તેમણે?
ये जो मिलिट्री बेस है, ये एक तरह से उनका नौसेना का बेस है। और ये इसका अमेरिका को चेतावनी देने से इसका कोई वास्ता या तो कोई नाता नहीं है। लेकिन जहां तक ये एक परिप्रेक्ष्य ये माना जा रहा है कि चाइना जो है पूरी दुनिया में अपना जो न्यूक्लियर सबमरीन है उसका प्रोडक्शन सबसे आगे रखना चाहता है, और उसने अपना खुद का एक परमाणु न्यूक्लियर सबमरीन का एक शिप यार्ड भी तैयार किया है। तो उसकी जो पूरी तैयारी है उसको लास्ट ऑफ देने के लिए शी जिनपिंग ने ये मुलाकात की है। ચોક્કસ અરવિંદ, આભાર જાણકારી આપવા બદલ। ચીની રાષ્ટ્રપતિનો સૈનિકોને આદેશ જંગ માટે તૈયાર રહે। ગ્વાંગડોલ મિલિટરી બેઝની પણ મુલાકાત લીધી। અમેરિકા સામે યુદ્ધ માટે ચીને કમર કસી છે। જિનપિંગનું સૌથી ઘાતક સંબોધન। જિનપિંગે ચીની સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે। ગ્વાંગડોલ મિલિટરી બેઝમાં સૈન્યને આદેશ આપ્યો છે। દિમાગ અને ઉર્જા યુદ્ધની તૈયારી પર કેન્દ્રિત કરો, જિનપિંગે જણાવ્યું છે। તાઇવાન અને અમેરિકાની દોસ્તી પસંદ નથી આવી અને યુદ્ધ માટે હાઈ એલર્ટ રહો તેવું જિનપિંગે કહ્યું છે। અમેરિકા તાઇવાનને 3 અત્યાધુનિક હથિયાર આપવા જઈ રહ્યું છે। जम्मू काश्मीर में कलम 370 नी नाबूदी बाद थी नजरकैद पूर्व मुख्यमंत्री महबूबा मुफ्ती 14 महीना बाद मुक्त कराया है। महबूबाए बहार आवतानी साथे ज फरीथी झेर रोकवानी शुरुआत करी है। महबूबाए जम्मू काश्मीर में कलम 370 कायम करवा माटे संघर्षशील रहेवानुं जणाव्युं छे। महीना बाद नजर कैद थी मुक्त कराया महबूबा मुफ्ती ने। 5 ऑगस्ट 2019 ना रोज नजर कैद कराया हता महबूबा ने। कलम 370 नाबूदी बाद महबूबा कराया हता नजर कैद। मुक्तिनी साथे ज मुफ्तीए फरी आप्યું જારી નિવેદન। कलम 370 ની સ્થાપના માટે સંઘર્ષ રહેશે યથાવત। જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ જેલની બહાર આવતાની સાથે જ ઘેરી જુબાન બોલવાની શરૂ કરી છે। મહેબૂબાએ કહ્યું છે કે 2019ના ઓગસ્ટની 5મીએ લેવાયેલું એક કાળું પગલું અટકાયત દરમિયાન સતત મારા આત્માને પીડતું રહ્યું હતું। 2 દિવસ બાદ સુપ્રીમ કોર્ટમાં જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીની અટકાયતના કેસની સુનાવણી છે। ત્યારે મુક્ત થતાની સાથે જ મહેબૂબાએ કહ્યું છે કે હું 370ની કલમ ફરી સ્થાપવાના મારા સંઘર્ષને ચાલુ રાખીશ। आज 1 साल से भी ज्यादा अरसे के बाद रिहा हुई हूँ। इस दौरान 5 अगस्त 2019 के काले दिन का काला फैसला हर पल मेरे दिल और रूह पे वार करता रहा, और मुझे एहसास है कि यही कैफियत जम्मू कश्मीर के तमाम लोगों की रही होगी। हम में से कोई भी शख्स उस दिन की डाकाजनी और बेइज्जती को कतन भूल नहीं सकता। अब हम सबको इस बात का इरादा करना होगा कि जो दिल्ली दरबार ने 5 अगस्त को गैर आईनी, गैर जमहूरी, गैर कानूनी तरीके से हमसे छीन लिया, उसे वापस लेना होगा। बल्कि उसके साथ साथ मसले कश्मीर, जिसकी वजह से जम्मू कश्मीर में हजारों लोगों ने अपनी जानें निशावर की, उसको हल करने के लिए हमें अपनी जदोजहद जारी रखनी। एक तरफ जम्मू काश्मीर पाकिस्तान प्रेरित आतंकवादનો સામનો કરતો આવ્યો છે, ત્યાં બીજી બાજુ બાગલાવાદી નેતાઓ જમ્મુ કાશ્મીરમાં આગમાં ઘી હોમવાનું કામ સતત કરતા રહે છે। સરકારે કલમ 370 નાબૂદ કરી જમ્મુ કાશ્મીરને મુખ્યધારા પ્રવાહમાં લાવવાના પ્રયાસો હાથ ધર્યા છે। તેવામાં મહેબૂબા મુફ્તી જેવા નેતાઓ લોકતંત્રમાં બોલવાની અભિવ્યક્તિને ઝેરી ઉશ્કેરણી તરીકે અપનાવે છે। પણ મહેબૂબાએ એ ન ભૂલવું જોઈએ કે ભારતની સરકાર દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે ફરીથી કડક પગલાં ભરતા ક્યારેય નહીં અચકાય। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। આગળ સમાચાર પર વાત કરીએ। નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અને ઉમર અબ્દુલ્લાએ પીડીપી નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત કરી। મહેબૂબા મુફ્તીને 14 મહિનાની અટકાયત બાદ મંગળવારે છોડવામાં આવ્યા હતા।
જ્યારે ગત 5 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા બાદથી જ મહેબૂબા મુફ્તી કસ્ટડીમાં હતી। નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના નેતાઓની મુલાકાત બાદ તમામ અટકળોએ જોર પકડ્યું છે। જ્યારે આ મુલાકાત બાદ હવે સવાલ તે પણ થઈ રહ્યો છે કે બંને દળો શું ભવિષ્યમાં સાથે પણ આવી શકે છે? જો કે હાલ બંને આ શક્યતાઓને નકારી રહી છે। અબ્દુલ્લા પિતા પુત્રએ આ મુલાકાતને બિન રાજકીય ગણાવી છે। જ્યારે મુલાકાત બાદ ઉમર અબ્દુલ્લાએ પણ કહ્યું કે આ માત્ર શિષ્ટાચાર મુલાકાત હતી અને તેની પાછળ કોઈ રાજકીય ઉદ્દેશ નથી। ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવાના ઐતિહાસિક નિર્ણય બાદ ફારૂક અબ્દુલ્લાની નજરબંધીને લઈને ઘણો વિવાદ થયો હતો। ત્યારે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે જવાબ આપ્યો હતો કે ફારૂક અબ્દુલ્લાને નજરબંધ નથી રાખવામાં આવ્યા, તેઓ પોતાની ઈચ્છાથી બહાર નીકળી શકે છે। મહેબૂબા મુફ્તી અને ફારૂક ઉમર અબ્દુલ્લા વચ્ચેની બેઠક ક્યાંક ઘણું બધું કહી જઈ રહી છે। રાજકીય ગઠબંધનની વાતો વહેતી થઈ છે, જે અટકળો વહેતી થઈ છે। નજરકેદથી મુક્તિ બાદ મહેબૂબા મુફ્તીની રાજકીય કવાયત, મહેબૂબા મુફ્તી અને ફારૂક ઉમર અબ્દુલ્લા વચ્ચે બેઠક થઈ। જ્યારે રાજકીય ગઠબંધનની વાતો વહેતી થઈ છે। ફારૂક અબ્દુલ્લાને નજરકેદ કરાયા હતા, મહેબૂબા મુફ્તી પણ 14 મહિના નજરકેદ રહી હતી। તે બાદ આ મુલાકાત થઈ છે, આ બેઠક મળી હતી તેમની, જે ઘણું બધું કહી રહી છે। નજરકેદથી મુક્તિ બાદ મહેબૂબા મુફ્તીની આ રાજકીય કવાયત, ફારૂક ઉમર અબ્દુલ્લા સાથે બેઠક કરી તેમની મુલાકાત થઈ હતી અને આ મુલાકાત બાદ રાજકીય ગઠબંધનની વાતો વહેતી થઈ છે। જે વિગતો સામે આવી રહી છે, મહેબૂબા મુફ્તી અને ફારૂક ઉમર અબ્દુલ્લા વચ્ચે બેઠક થઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં શિક્ષણને લઈ એક ખાસ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી। કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ હેઠળ કેન્દ્ર પ્રાયોજિત નવી યોજના તરીકે રાજ્યો માટે સ્ટાર્સ યોજના શરૂ કરવામાં આવશે। તો આ ઉપરાંત લદ્દાખ અને જમ્મુ કાશ્મીર માટે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી। નવી શિક્ષણ નીતિનું શરૂ કરાયું કામ। મોદી સરકારે બનાવ્યો સ્ટાર્સ પ્રોજેક્ટ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ શિક્ષણ નીતિમાં ધરમૂળથી ફેરફાર કર્યા હતા અને હવે તેના જ અંતર્ગત નવા પ્રોજેક્ટ સ્ટાર્સને શરૂ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે તેની જાણકારી આપતા કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। આ માટે સરકારે સ્ટાર્સ પ્રોજેક્ટ બનાવ્યો છે। શિક્ષણમાં શું શીખવું તે મૂળ ઉદ્દેશ્ય છે। તે માટે ઘણા કાર્યક્રમ મોદી સરકાર ચલાવશે। પ્રોજેક્ટને 6 રાજ્યોમાં વર્લ્ડ બેંકની મદદથી ચલાવવામાં આવશે। આ સંપૂર્ણ પ્રોજેક્ટનો ખર્ચ 5,718 કરોડ રૂપિયા છે। તેમાં વિશ્વ બેંક $500 મિલિયન ની મદદ આપશે। कि अब जो शिक्षा होगी वो रट्टा लगाकर पढ़ाई करना नहीं है। पढ़ाई समझकर सीखना, ये मतलब है पढ़ाई का। और इसके लिए ये स्टार्स कार्यक्रम बना है। જમ્મુ કાશ્મીર અને લદ્દાખ માટે વિશેષ પેકેજ 10 કરોડ મહિલાઓ સુધી લાભ પહોંચાડવાનું લક્ષ્ય। કેબિનેટે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો માટે 520 કરોડના વિશેષ પેકેજને પણ મંજૂરી આપી છે,
જાવડેકરે કહ્યું કે મોદી સરકારનું વિઝન છે કે આ યોજના 10 કરોડ મહિલાઓ સુધી પહોંચવી જોઈએ. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં આ યોજના હેઠળ ખૂબ ઓછી મહિલાઓની નોંધણી થતી હતી. હવે તેમાં વૃદ્ધિ આવશે. 10 करोड़ महिलाओं तक ये योजना पहुंचे. आज इसी दिशा में जम्मू कश्मीर और लद्दाख में जहां बहुत कम महिलाओं का रजिस्ट्रेशन पहले होता था, वहां 10 लाख महिला, 2/3 ग्रामीण परिवार उससे जुड़ जाएंगे और उसके लिए विशेष पैकेज दिया है. इसका पूरे जम्मू कश्मीर और लद्दाख में स्वागत होगा, ये मुझे पूरा विश्वास है. एनएमडीसी प्रोजेक्ट ने पण मंजूरी. सरकारी मिनरल डेवलपमेंट कंपनी नेशनल मिनरल डेवलपमेंट कॉर्पोरेशन અને નગરનાર સ્ટીલ પ્લાન્ટના ડીમર્જરને પણ મંજૂરી આપી દીધી છે. ડીમર્જર એપ્રિલ સુધી પૂરું થશે. છત્તીસગઢના નગરનાર સ્ટીલ પ્લાન્ટનો બાદમાં વિનિવેશ થશે, જે સપ્ટેમ્બર 2021 સુધી થશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આસામના સરકારી મદ્રસાઓને બંધ કરવાની અવાજ ઉઠી છે. આસામના શિક્ષણ પ્રધાન હેમંત બિસ્વાએ મદ્રસાઓમાં સરકારી પૈસે કુરાનના અભ્યાસ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બિસ્વાના આ પ્રસ્તાવ પાછળના કારણો પર કરીએ એક નજર. મદ્રસામાં સરકારી કુરાનના શિક્ષણ સામે સવાલ. મદ્રસામાં સરકારી પૈસે કુરાન ભણાવો છો? સરકારી પૈસે બાઇબલ અને ભાગવત ગીતા કેમ નથી ભણાવતા? આસામના શિક્ષણ પ્રધાન હેમંત બિસ્વા શર્માએ કહ્યું હતું કે સરકારી પૈસે તમે મદ્રસામાં કુરાન એ શરીફ ભણાવી ન શકો. કુરાન ભણાવવું હોય તો સાથોસાથ બાઇબલ અને ભગવત ગીતા પણ સરકારી પૈસે ભણાવવા જોઈએ. We have to teach Quran with the cost of government. Then we have to teach both Bible and Bhagavad Gita also at the cost of the government. મદ્રસાને નિયમિત સ્કૂલમાં પરિવર્તિત કરીશું, બિસ્વા. કુરાનના શિક્ષકોને સરકારી સ્કૂલમાં શિક્ષક બનાવી દઈશું. મોટાભાગના મદ્રસા બંધ કરીશું. હેમંત બિસ્વાએ અમે શિક્ષણ ક્ષેત્રે એકરૂપતા લાવવા માંગીએ છીએ અને રાજ્ય સરકારના પૈસા ચાલતા તમામ મદ્રસાને અમે નિયમિત સ્કૂલમાં પરિવર્તિત કરી નાખીશું. કેટલાક કિસ્સામાં કુરાન ભણાવતા શિક્ષકોને સરકારી સ્કૂલમાં શિક્ષક બનાવી દઈશું અને કેટલાક મદ્રસા બંધ કરી દેવામાં આવશે. 1 નવેમ્બરે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. બોગસ હિન્દુ બની બેઠેલા મુસ્લિમ યુવાનો સામે લાલાંક. હિન્દુ યુવતીઓને ફસાવે છે મુસ્લિમ યુવાનો. દગેબાજ મુસ્લિમ યુવાનો સામે લેવાશે કડક પગલાં. હેમંત બિસ્વાએ કહ્યું કે કેટલાક મુસ્લિમ યુવાનો બોગસ હિન્દુ નામ રાખીને ફેસબુક પર બનાવટી એકાઉન્ટ ખોલે છે અને પછી હિન્દુ યુવતીઓને ફસાવે છે. આવા લગ્નો હોતા નથી, નરી છેતરપિંડી હોય છે. આવી દગાબાજી સામે સરકાર કડક પગલાં લેવાની તૈયારીમાં છે. All these madrasas will be converted to a normal regular school. મદ્રસાઓ અને કુરાન ભણાવતા મૌલવીઓ તથા કથિત લવ જેહાદ જેવા મુદ્દે નિવેદન કરનાર આસામના શિક્ષણ પ્રધાન હેમંત બિસ્વા સામે વિરોધના સૂર પણ ઉઠ્યા છે. જોકે આસામ સરકાર બિસ્વાએ આપેલા નિવેદનની સત્તાવાર જાહેરાત કરે તેની રાહ જોનાર વર્ગ પણ મોટો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગળ અને મહત્વના સમાચાર પર વાત કરીશું. દેશમાં આસમાની આફત વરસી છે અને જે પ્રકારની હાલની સ્થિતિ થઈ છે, તેલંગાણા અને ઓડિશામાં પૂરનો પ્રકોપ જોવા મળ્યો છે. પીએમ મોદીએ બંને રાજ્યના સીએમ સાથે વાત કરી છે. પીએમ મોદીએ ફોન પર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. બંને રાજ્યોને જરૂરી સહાય આપવા પીએમ મોદીએ ખાતરી આપી છે. પીએમ મોદીએ ફોન પર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. જે પ્રકારની હાલની સ્થિતિ છે ઓડિશા અને તેલંગાણામાં, અને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે હજુ પણ આ જ પ્રકારે વરસાદી માહોલ રહી શકે છે. અને જે તસવીરો સામે આવી રહી છે વરસાદની, તારાજીની, પીએમ મોદીએ ફોન પર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. બંને રાજ્યોને જરૂરી
સહાય આપવા અંગે પણ પીએમ મોદીએ ખાતરી આપી છે. વિદાય વેળાએ જ તેલંગાણાને ધમરોડી ગયું વરસાદ. હૈદરાબાદમાં 24 કલાકમાં ખાબક્યો 20 સેમી વરસાદ. ઓડિશામાં પણ વરસાદનો કહેર. રમકડાની જેમ તણાઈ ગાડીઓ. પાણીમાં તણાયું પશુધન. જમીનદોસ્ત થયા મકાન. વરસાદે લીધા 9 લોકોના ભોગ. તેલંગાણાના ઘણા જિલ્લાઓમાં મંગળવારની રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે. પાટનગર હૈદરાબાદમાં છેલ્લા 24 કલાકમાં 20 સેમી વરસાદ થયો છે. એ પછી શહેરના રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે. ઘણી કાર પાણીના વહેણમાં વહી ગઈ. શહેરના બંડલગુડા વિસ્તારમાં એક ઘર પર પથ્થર પડવાથી 2 મહિનાના બાળક સહિત 9 લોકોના મોત થયા છે અને 3 લોકો ઘાયલ થયા છે. લોકોની મદદ માટે પોલીસ પ્રશાસનને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. તો બીજી તરફ ઓડિશામાં પણ ભારે વરસાદ થયો છે. અહીંના ગજપતિ જિલ્લાના 12 ગામના 500 લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે. વરસાદને પગલે તંત્ર એલર્ટ પર છે. રાહત અને બચાવની કામગીરી યુદ્ધ ધોરણે ચાલી રહી છે. મોસમ વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં ઓછું દબાણ સર્જાવાને કારણે તેલંગાણા અને ઓડિશાના ઘણા જિલ્લા આવનારા અનેક કલાકમાં હજુ પણ ભારે વરસાદ થશે. તેલંગાણાના મુખ્ય સચિવ સોમેશ કુમારે તમામ જિલ્લા પ્રશાસનને એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે. તેમણે તમામ કલેક્ટર, પોલીસ કમિશનર, એસપીને એલર્ટ રહેવા માટે કહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ટ્વીટ કરીને તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ઓરિસ્સામાં ભારે વરસાદથી લોકોના જીવ જવાથી ભારે દુઃખ થયાની લાગણી દર્શાવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વૈશ્વિક મહામારી કોરોનાએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને વેન્ટિલેટર પર પહોંચાડી દીધો છે. પરંતુ પોઝિટિવ વાત એ છે કે ભારતની જીડીપી વિશ્વમાં ખૂબ જ મજબૂત સ્થિતિએ છે. અર્થતંત્રને ભરખી ગયું કોરોના. વૈશ્વિક અર્થતંત્ર -4.4% રહેવાની શક્યતા. વૈશ્વિક જીડીપી -10.3% રહેશે. ભારતની જીડીપી -9.6% રહેશે. કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે, જેથી વૈશ્વિક અર્થતંત્ર ઘેરી મંદીમાં સપડાયું છે. આ વર્ષે વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ -4.4% રહેશે. ભારતના અર્થતંત્ર પર કોરોના મહામારીની ઘેરી અસર થઈ. વર્લ્ડ બેંકે પણ આ વર્ષે ભારતનું જીડીપી -9.6% રહેવાની આગાહી કરી છે. વૈશ્વિક જીડીપી -10.3% રહેવાનો અંદાજ છે. ભારત જીડીપી ગ્રોથમાં અમેરિકા અને ચીનથી ઘણું આગળ. આગામી વર્ષે વૈશ્વિક જીડીપીમાં 5.2% વૃદ્ધિની સંભાવના. ચીનની જીડીપીમાં 1.9%ની વૃદ્ધિ. આગામી વર્ષે ભારતીય જીડીપીમાં 8.8%ની વૃદ્ધિની સંભાવના. 2020માં વિશ્વમાં માત્ર ચીનમાં 1.9%ની વૃદ્ધિ જોવા મળી શકે છે, તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે આગાહી કરી છે. IMFના અહેવાલની માનીએ તો ચાલુ વર્ષે ભારતીય અર્થતંત્રની જીડીપીમાં 10.3%નો ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ હકીકત એ છે કે વિશ્વભરમાં ભારતીય અર્થતંત્ર ખૂબ ઝડપથી ઉપર આવી રહ્યું છે અને એનો પુરાવો બાદ પણ ખુદ IMFના રિપોર્ટમાં જ આપવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થતંત્ર આગામી વર્ષે એટલે કે વર્ષ 2021માં 8.8%ની અસાધારણ વૃદ્ધિ સાથે પુનરાગમન કરી શકે છે અને તે ચીનને પાછળ છોડીને ઝડપથી ઉભરતા અર્થતંત્રનો દરજ્જો ફરીથી હાંસલ કરી શકે છે. 2021માં વૈશ્વિક અર્થતંત્રમાં 5.2%ની જોરદાર વૃદ્ધિનું અનુમાન કરવામાં આવ્યું છે.
કોરોના કાળમાં ભલે અર્થતંત્ર વેન્ટિલેટર પર હોય, પરંતુ આફતને અવસરમાં બદલતા ભારત પણ જાણે છે અને અર્થતંત્ર રિકવરીની બાબતમાં પણ ભારત વિશ્વને ટક્કર આપી રહ્યું છે અને આપશે પણ ખરું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અત્યારે મંતવ્ય ન્યૂઝ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. જો વધુ સમાચાર અને અપડેટ મેળવવા માટે આપ લોગિન પણ કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.